ચોક્કસ આજે એમને પણ મળ્યો હશે, કારણ કે આ બધી પ્રવૃત્તિ એ વિઠ્ઠલભાઈનો જીવ હતો અને આ પ્રવૃત્તિથી જો અલગ થાય બે શબ્દની અંદર વ્યક્ત કરશે જોરદાર તાલીઓના માધ્યમથી આપણે દર્શન દાદા આવકારીશું। જીવનના મારા ગંભીર અને પ્રકૃતિના શિલ્પી ઈશ્વર દીપ પ્રાગટ્યના માધ્યમથી તને યાદ કરવા જઈ રહ્યા છીએ। પ્રકૃતિ જોડે કળાએ જીવવા લાગી છે, દિવ્યતાના દર્શન દેવી માનગઢ વેણ્યાને ઓરનારી મારી માં આજે સ્વયં પાપડ રાખી બનાવી છે। જોરદાર તાળીઓના માધ્યમથી શુદ્ધ મજાની દીપ પ્રાગટ્યને માણી છે। सृष्टि के घर से पूछो એ સિદ્ધાર્થજી બાવાની કૃપાનું પાત્ર છે, જે હંમેશા સેવાનું કામ કરે છે। ત્યારે એવા જ ₹11 લાખના દાતા શિવમ હોસ્પિટલ ભાડલા ડોક્ટર ચિરાગભાઈ નીતિશભાઈ કાકડિયા બાવલી હસ્તક બ્રજ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું। ખૂબ સુંદર વ્યવસ્થિત આવું ભવ્ય આયોજન કરવા બદલ જયેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન। અને આજ દેખાય છે દીપ હાથું પાપમ દીપ જ્યોતિ નમસ્તુતે નમસ્તુતે નમસ્તુત્યમ દીપમે બ્રહ્મ છે દીપરે મારા પાપમને હરનાર છે એવા પ્રસન્ન રૂપી દીપના ચરણોમાં મંગળ સાથે દીપના સેલેડિયા ગ્રુપ અમદાવાદ બિલકુલ મોલ મધુમાલ સેલેડિયા નગર નજીક લાખના દાતાના સન્માનને વધાવીએ છીએ। 11 લાખના દાતા એવા જ ₹11 લાખના દાતા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમારોહ પ્રેમનું પાનેતર અત્યારે ભવ્ય રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। મને આજે ગૌરવ છે કે જામકુંડની નાની એવી ભૂમિ, પણ આ ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આજે વર્ષોની વિઠ્ઠલભાઈ વખતની પરંપરા આ ભૂમિ ઉપર જળવાઈ રહી છે। 511 દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। લોકોના નસીબમાં કદાચ એક દીકરીનું પણ કન્યાદાન ક્યારેક કરવાનો અવસર નથી મળતો। હું ભાગ્યશાળી છું કે મને 511 આ સમૂહલગ્નમાં આજે પહેલા પણ અનેક દીકરીઓનો કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે। આ કાર્યક્રમને સફળ બનાવવા કારણ કે મારી અપેક્ષાથી પણ વધારે જ્ઞાતિ બનતું અને જે 2 લાખથી વધારે લોકો આ સમૂહલગ્નની અંદર આજે મારી જેતપુર જામકુંડની 10,000થી વધારે કાર્યકર્તાઓની ટીમ કે જે સવારથી સાંજ સુધી આ કાર્યક્રમની અંદર જવાબદારી છે, એમની તાકાત એમની મહેનત એટલે આવડો મોટા કાર્યક્રમ અંદર ક્યાંય અવ્યવસ્થા નથી પડતી। મને એનો ગૌરવ છે મારી કાર્યકર્તાઓની ટીમ પર। અને સાથે સાથે સમાજના અનેક દાતાશ્રીઓએ આ દીકરીઓને પર્યાવરણ માટે આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનું દાન મને આપ્યું છે। એક રાજકીય માણસના હાથમાં દાન આપી અને મને
આ જવાબદારી જ્યારે હું સ્વીકારતો ત્યારે દાતાશ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને 511 દીકરીઓ આજે મારા આંગણેથી આજે વિતરેલી છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરીઓનું આવનારું વર્ષ જીવન એ ખૂબ સુખ શાંતિ રીતે પસાર થાય. હું રાજનીતિનો માણસ છું. રાજનીતિનો સમય આવે ત્યારે રાજકીયમાં તો રાજનીતિ અમે કરી રહ્યા છીએ. સમાજની વાત આવે ત્યારે વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ પર પરંપરા છે. અનેક સમાજલક્ષી કાર્યો કર્યા છે જે મારા વિશે બોલતા હોય મારે જવાબ દેવાનો નથી. આ જ્ઞાતિ બંધુ અહીંયા ઉપસ્થિત છે. આ ભવ્ય જે કાર્યક્રમ થયો છે એ જ એનો જવાબ છે. એટલે એને જે બોલવું હોય જે અડચણ ઉભી કરવી કર્યા કે એ એનો વિષય છે. હું મારું કામ એક રાજનીતિમાં રહેવા છતાં પણ સમાજની જે પ્રવૃત્તિ છે એમાં ક્યાંય પીછેહટ મેં નથી કરી. વિઠ્ઠલભાઈનો દીકરો છું, એનો વારસદાર છું અને તાકાતથી સમાજની પ્રવૃત્તિ હું ચાલુ રાખીશ.